સાબરકાંઠાના બીઝેડ ગ્રુપમાં સૌથી વધારે રોકાણ શિક્ષકોનું હોવાની સંભાવના બહાર આવી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ. બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં 62 શિક્ષકોના નામ ખુલ્યા. જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ કરશે તમામ એજન્ટ્સની તપાસ. સૌથી વધુ પ્રમાણમાં શિક્ષકો હતા રોકાણકાર. ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ હવે તપાસ આગળ વધી રહી છે. 7 દિવસના રિમાન્ડમાં અનેક રાઝ ખુલશે. બીઝેડ કૌભાંડ વિશે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ અને પોલીસ સહિત શિક્ષકોના હવે ખુલશે નામ. આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. સાબરકાંઠાના બીઝેડમાં સૌથી વધુ રોકાણ શિક્ષકોની હોવાનું સંભાવના છે. ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં 62 શિક્ષકોના નામ ખુલ્યા છે. જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ કરશે તપાસ. તમામ એજન્ટોની તપાસ કરાશે. સૌથી વધુ પ્રમાણમાં શિક્ષકો હતા રોકાણકાર. ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાની 7 દિવસની રિમાન્ડમાં કેટલાય રાજ ખુલશે. આ કૌભાંડમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ અને પોલીસ સહિત શિક્ષકોના નામ બહાર આવશે. આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.